હવાર તો હવાર પડી જાય ને આપણે સાબુન મેલો કરીને નહીં ધોઈને થઈ જાય તૈયાર. આશા આપણે 60 દિવસમાં 10,000 ફોલોવર પૂરા કરવાનો 9મો દિવસ. અને જો આપણે 60 દિવસમાં 10,000 ફોલોવર પૂરા થઈ જાય તો આપણે 10 ગરીબોને ખાવાનું ખવડાવવાનું હ. પછી તો આપણે કોલેજમાં તો પહેલો દિવસ તો પહેલા દિવસે તારું કોઈ દેખાણું તો નહીં. રૂમમાં જોયું તો આખો રૂમ ખાલી દેખાણો મનતો. આના ઉપરથી લાગે કે આખી કોલેજમાં ભણેશ્રી જ મેં એકલો હું કે પેલા દાડે આવી ગયો. ડોડો તમે પાછા ગયા રહો, બીજું શું કરશું બેહીને હવે. પછી પડી જાય બપોર ને આપણે બાઇક લઈને હેડી નીકળ્યા પપ્પાને ટિફિન આલવા માટે. અને પોકી જાય હાલ દીધું પપ્પાને ટિફિન, એ તો હેડે ખાવા માટે. આપણને ભૂખ લાગી તો ફટાફટ ઘેર પોકીને ખાઈએ હવે. ઘેર પહોંચ્યો એટલે તો સરપંચ સાહેબે બધું તૈયાર કરી નાખ્યું હતું, તો આપણે બેજા ફટફટ ખાવા માટે. સારું આ તો સરપંચ સાહેબે ખાવાનું રાખ્યું અને હું તો બહાર જઉં તો ખાવાનું ના રાખ્યું આ તો. આ તો કલેક્ટર સાહેબ ઘેર ખાવા આયા દુકાન મેલીન. જો આ તો ચશ્મા પહેરી લીધા, લાગુ ને શાહરુખ ખાન જેવો. લોડો તો આજના બ્લોગમાં બસ આટલું જ ને. મળી આવતા નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમે તો લાઈક ને ફોલો કરતા જાજો.